અરવલ્લીથી મળી રહ્યા છે પોલીસની બુટલેગરો પર સૌથી મોટી કાર્યવાહી છેલ્લા 20 દિવસમાં 4 કરોડથી વધુનો દારૂનો જથ્થો પકડાયો છે। શામળાજી પોલીસે મહારાષ્ટ્રથી ટ્રકમાં આવતો દારૂનો જથ્થો પકડી પાડ્યો। ઇલેક્ટ્રિક સામાનના બોક્સમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો। 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સંવાદદાતા હરીન માત્રવાડિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે વધુ જાણકારી આપવા માટે। હરીન, મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। શું આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? શું વિગતો મળી રહી છે અત્યારે? બિલકુલ, જે રીતે અરવલ્લી પોલીસ છે તેની બુટલેગરો પર સૌથી મોટી કાર્યવાહી છે ને છેલ્લા 20 દિવસમાં 4 કરોડથી વધુનો દારૂનો જથ્થો તે પકડી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે શામળાજી સહિતની અલગ અલગ બોર્ડર છે ત્યાંથી ગુજરાત બહારથી દારૂ મોટી સંખ્યામાં ગુજરાતમાં આવતો હોય છે। બોર્ડર ઉપર પોલીસ દ્વારા ખાસ અલગ અલગ ટીમો બનાવી અને વોચ રાખવામાં આવી હતી ને શામળાજી પોલીસે મહારાષ્ટ્રથી ટ્રકમાં જે દારૂ આવતો હતો તેને પકડી પાડવામાં આવ્યો છે। ઇલેક્ટ્રિક સામાન જે બોક્સમાં લાવતા હતા તેમાં દારૂનો જથ્થો છુપાવી અને દારૂની હેરાફેરી છે તે કરવામાં આવતી હતી। પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। દારૂનો જથ્થો ક્યાં મોકલવાનો હતો, દારૂનો જથ્થો કોણે મોકલાવ્યો હતો, આ તમામને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ છે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ હરીને, આભાર સમગ્ર માહિતી બદલ। તો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। 1 કરોડથી વધુનો મુદ્દામાલ છે હાલ પોલીસે કબજે કર્યો છે અને ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવામાં આવ્યો હતો, આ તમામ દિશામાં પણ તપાસ અત્યારે ચાલી રહી છે। સમાચાર જૂનાગઢથી